આંબેડકર બ્રિજ પાસે રોંગ સાઈડમાં આવતા થાર કારના ચાલકે આતંક મચાવ્યો. પૂરપાટ આવતા લર્નિંગ લાયસન્સ ધરાવતા કોલેજિયન યુવક એક સાથે 4 જેટલા વાહનને ટક્કર મારી. પહેલા ફૂલ સ્પીડમાં બાઇક ચાલકને ફૂટબોલની માફક ઉડાડ્યો, જે બાદ રિક્ષા અને અન્ય વાહનોને ટક્કર મારી, જેથી બાળક સહિત 5 લોકોને ઈજા પહોંચી. કાર ભાડે લઈને યુવક ફરી રહ્યો હતો. જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં ત્રિપલ અકસ્માત થયો. કાર, રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા જેમાં કાર અને રિક્ષા વચ્ચે બાઇક ચાલક આવી જતા સેન્ડવિચ થઈ ગયો. રિક્ષા પણ ગોથું મારી ગઈ. અમદાવાદના નારણપુરા પાસે 2 કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ. નારણપુરા સર્કલ પાસે જ 2 કાર સામસામે ટકરાઈ, જેથી એક કાર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જ્યારે બીજી કારનો બુકડો બોલી ગયો હતો. ગીર સોમનાથના પીછવી ગામે શાળામાં શિક્ષકો વચ્ચે બબાલ થઈ હતી. પ્રિન્સિપાલ અને શિક્ષિકા વચ્ચેના વિવાદથી ઉબાળો થયો. રોષે ભરેલા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો. તાળાબંધીની ઘટના બાદ શિક્ષણ અધિકારી તાત્કાલિક દોડી આવ્યા. ગામ લોકોને શિક્ષણ અધિકારી વચ્ચે બેઠક મળી. તમામ શિક્ષકોની બદલી ન થાય ત્યાં સુધી અસહકારની ચીમકી આપી. દાહોદના ગરબાડાના છરછોડમાં પ્રોહિબિશન રેડ દરમિયાન પોલીસ પર હુમલો થયો. જેસાવાડા પોલીસ પંથકની ટીમ પર મહિલા સહિત 6 ઇસમોએ હુમલો કરતા એએસઆઈ સિરાજ અબ્દુલ્લા શેખને સામાન્ય ઈજાઓ પહોંચી. સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલનું પરિણામ જાહેર થયું છે. ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષામાં સીએમએ ફાઇનલમાં વિશાલ રાવલ અમદાવાદમાં પ્રથમ ક્રમે અને શિવાંગી મકવાણા બીજા ક્રમે આવી, જ્યારે ઇન્ટરમીડિયેટમાં ઓલ ઇન્ડિયા 50માંથી અમદાવાદના 4 વિદ્યાર્થીઓએ બાજી મારી. ઇન્ટરમીડિયેટમાં મહેક વર્ધાની અમદાવાદમાં પ્રથમ અને વિવેક પ્રજાપતિ બીજા ક્રમે આવ્યો. ગુજરાત બોર્ડની 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ સુધી યોજાશે પરીક્ષા. રાજ્યના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા. ધોરણ 10માં 9.07 લાખ વિદ્યાર્થી, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5.01 લાખ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.19 લાખ વિદ્યાર્થી પરીક્ષા આપશે. આ વખતે પ્રથમવાર દિવ્યાંગ વિદ્યાર્થીઓને 3 કલાકના પેપરમાં વધારાનો 1 કલાક મળશે. રાજકોટમાં વધુ એક ભાજપના નેતા વિવાદમાં આવ્યા. અનુસૂચિત જનજાતિ મોરચાના મહામંત્રી જીતેન્દ્ર વાઘેલાનો બિયર સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેને લઈને રાજકોટના રાજકારણમાં ખળભળાટ મચી ગયો. એસઆઈઆર બાદ વસ્તી ગણતરીમાં શિક્ષકોને ન જોડવા શિક્ષક સંઘે રજૂઆત કરી. શિક્ષકો પાસે બિન શૈક્ષણિક કામગીરી ન કરાવવા ઉગ્ર માંગ છે. વસ્તી ગણતરીની કામગીરીથી બાળકોના અભ્યાસ પર અસર પહોંચતી હોવાનો દાવો. મુખ્યમંત્રી અને ચૂંટણી પંચને શિક્ષક સંઘે રજૂઆત કરી. આધાર કાર્ડની જેમ બીજી એજન્સીને કામગીરી સોંપવા માંગ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાની મુલાકાતે છે, જ્યારે આણંદ અમૂલ ડેરીએ સહકારી ક્ષેત્રે સ્થાપ્યો નવો કીર્તિમાન. એઆઈ આધારિત નવી ટેકનોલોજી પ્લેટફોર્મનું લોકાર્પણ કરાયું. રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે અમૂલ એઆઈ સહાયક સરલાબેનનું ઉદ્ઘાટન થયું. લાખો દૂધ ઉત્પાદકો અને પશુપાલકોને 24 કલાક માર્ગદર્શન મળશે. પશુ આરોગ્ય, રસીકરણ, ખોરાક અને સંવર્ધન અંગે એઆઈ સહાય પૂરી પાડશે. ગુજરાતના 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મળશે સીધો લાભ. ગુજરાત ભાજપ પ્રદેશ મહામંત્રી ડોક્ટર પ્રશાંત કોરાટ ડાંગ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત બાદ નવસારી અને ડાંગ જિલ્લામાં કાર્યકરોની નારાજગી સામે આવી છે. નવસારીના જલાલપુર મંડળના કેટલાક હોદ્દેદારો રાજીનામા આપી ચૂક્યા, ત્યારે ડોક્ટર પ્રશાંત કોરાટે કહ્યું છે કે નારાજગી દૂર કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પંચમહાલ જિલ્લાના પ્રવાસે છે, ત્યારે તેમણે વહેલી સવારે પાવાગઢમાં મહાકાળીના દર્શન કર્યા હતા. બાદમાં કાલોલના મલાવ ખાતે કાર્યકર્તા સંમેલનમાં હાજરી આપીને સંબોધન કર્યું, જેમાં તેઓએ આગામી ચૂંટણી માટે તૈયાર થઈ જવાની હાકલ કરી. કાર્યક્રમ બાદ સ્થાનિક પેજ પ્રમુખને ત્યાં જગદીશ વિશ્વકર્મા સહિત ધારાસભ્યો અને સંગઠન અગ્રણીઓએ ભોજન કર્યું. નર્મદા પહોંચી કોંગ્રેસની જન આક્રોશ યાત્રા. કોંગ્રેસની જન આક્રોશ યાત્રા નર્મદાના રાજપીપળા ખાતે પહોંચી, જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, ધારાસભ્ય તુષાર ચૌધરી, જિલ્લા પ્રમુખ રણજીત તડવી અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવા સહિતના નેતાઓ જોડાયા. આ દરમિયાન નેતાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી હરસિદ્ધિ માતાના દર્શન કર્યા. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. ખાસ કરીને ડ્રગ્સ પકડાય છે તે મુદ્દે પણ અમિત ચાવડાએ ભાજપ સરકાર પર કર્યા હતા પ્રહાર, અને ભ્રષ્ટાચારના અનેક આક્ષેપો પણ મૂક્યા. જૂનાગઢના ગિરનારની ગોદમાં હર હર મહાદેવના નાદ સાથે મિની કુંભનો પ્રારંભ. ભવનાથ મંદિરે 55 કિલોના દંડ પર ધજા ચડાવાઈ. હર હર મહાદેવ અને જય ગિરનારીના ગુજતા નાદ સાથે ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રિના મિની કુંભ મેળાનો પ્રારંભ થઈ ગયો છે. અધિકારીઓ, પદાધિકારીઓ અને નગરજનોએ ભરડાવ પ્રવેશ દ્વારથી 3 કિલોમીટરની પદયાત્રા કરી ભવનાથ મંદિર ખાતે પહોંચ્યા. અહીં સાધુ સંતોના સાનિધ્યમાં ભવનાથ મહાદેવનું શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું અને મંદિરના શિખર પર સ્થિત 55 કિલોના પિત્તલના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરી મેળાને ખુલ્લો મુકાયો. ધ્વજારોહણ સાથે જ સમગ્ર ભવનાથ તળેટી બમ બમ બોલેના જયઘોષથી ગુંજી ઉઠી. બાદમાં વિવિધ અખાડાઓમાં પણ ધ્વજારોહણ કરવામાં આવ્યું. સાધુ સંતોની ધૂણીઓ પ્રજ્વલિત થઈ અને અન્ય ક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા. મહાશિવરાત્રિના 5 દિવસ મેળામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે. મેળાની શરૂઆત સાથે દૂર દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ મહાદેવના દર્શન અને સાધુ સંતોના આશીર્વાદ લેવા ઉમટી પડ્યા. દેશ વિદેશથી આવતા લાખો ભક્તોની સુવિધા માટે તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી. આગામી 5 દિવસ સુધી ચાલનારા મિની કુંભ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટે તેવી શક્યતા વ્યક્ત
કરવામાં આવી. ભક્તોની સુરક્ષા માટે ભવનાથ તળેટીથી ગિરનાર પર્વત સુધી કુલ 3500 જેટલો પોલીસ સ્ટાફ તૈનાત રહેશે. વોચ ટાવર, ડ્રોન અને સીસીટીવી કેમેરા દ્વારા મેળા પર પોલીસ દ્વારા સતત બાદ નજર રાખવામાં આવશે. તો 570 હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા અને ડ્રોન દ્વારા સમગ્ર ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. જૂનાગઢમાં મહાશિવરાત્રિના મિની કુંભ મેળાનો ભવ્ય માહોલ જામ્યો છે. શિવભક્તોની માનીતી ડમરૂ યાત્રાનો પ્રારંભ. ડમરૂ યાત્રામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ હાજરી જોવા મળી. આહિર, મહેર અને અન્ય સમાજની મહિલાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ સાધુ સંતો અને હજારો નગરજનો ડમરૂ યાત્રામાં જોડાયા. શિવના નાદ સાથે જૂનાગઢની ગલીઓમાં ગુંજતો ડમરૂનો ગુંજ. થરાદનું જસરા ગામ અશ્વની હણહણાટીથી ગુંજ્યું 15મો અશ્વ શોરૂમ. વાવ થરાદના લાખણીનું જસરા ગામ દેશભરના અશ્વની હણહણાટીથી ગુંજી ઉઠ્યું છે. જસરા ગામે દર વર્ષની માફક આ વખતે પણ 15મા મેગા અશ્વ મેળાનું આયોજન કરાયું. 5 દિવસ ચાલનાર મહામેળાની શરૂઆત થઈ ગઈ છે, જેમાં ભાગ લેવા માટે અલગ અલગ પ્રદેશના અલગ અલગ બ્રીડના અશ્વ પહોંચી ગયા છે. અશ્વ માલિકો દ્વારા પોતાના અશ્વનું શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અશ્વ રેસ, અશ્વ કરતબો સહિતની સ્પર્ધાઓનું આકર્ષણ જમાવી રહ્યા છે. અશ્વોની વિવિધ હરીફાઈ અને કરતબો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અશ્વની સાથે સાથે ઊંટની હરીફાઈએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તો સંસ્કૃતિના વારસાના ભાગરૂપે દીકરીઓ તલવારબાજી, પટ્ટાખેલ અને મેરૈયા બનશે આકર્ષણનું કેન્દ્ર. 5 દિવસના મેળામાં 5 લાખથી વધુ લોકો ઉમટી પડશે. મેળામાં આવેલા લોકો માટે ખાણી પીણી અને મોજશોખ માટે 5 દિવસ દરમિયાન દિવસ અને રાત્રે આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જસરા ખાતે મહેશભાઈ દવે અને ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા આયોજન કરાયું છે. રાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર. ટેકાના ભાવે ખરીદી કરશે. ચણા અને રાઈની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. હવે સરકાર ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરશે. રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે રાજ્યના તમામ જિલ્લાના ખેડૂતો તારીખ 13 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 દરમિયાન ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્ર ખાતેથી આધાર ઓથેન્ટિકેશન દ્વારા ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. વીસી દ્વારા આ નોંધણી વિનામૂલ્યે કરવામાં આવશે, જેથી ખેડૂતોએ નોંધણી માટે એક પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. ચણાની 1175 રૂપિયા પ્રતિમણના ભાવે ખરીદી કરાશે અને રાઈની 1249 પ્રતિમણના ભાવે ખરીદી થશે. દિવસ જ શિયાળો મહેમાન, પછી શરૂ થશે ઉનાળાનો આકરો તાપ. ગુજરાતમાં શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. શિયાળો હવે ગણતરીના દિવસોમાં જ મહેમાન છે. હવામાન વિભાગના કહેવા મુજબ 7 દિવસ સુધી ઠંડીનો અહેસાસ થશે, જે બાદ ઠંડી ગાયબ થશે. હાલ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડી પડી રહી છે. મહુવામાં સૌથી ઓછું 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.8 ડિગ્રી નોંધાયું. બીજી તરફ હવામાન નિષ્ણાત ડોક્ટર ચિરાગ શાહે આગાહી કરી છે કે ગ્લોબલ વોર્મિંગની અસરે કોલ્ડ વેવ આવ્યું નથી, એટલે ફેબ્રુઆરીના અંતમાં શિયાળાની વિદાય થઈ શકે. માર્ચની શરૂઆતથી ગરમીનો અહેસાસ થશે. એપ્રિલથી 15મી મે વચ્ચે હીટવેવની અસર રહેશે. 15 થી 30 મે દરમિયાન વાવાઝોડાની પણ શક્યતા છે. અરબી સમુદ્રમાં એકસાથે 2 નાના મોટા વાવાઝોડાની શક્યતા છે. ક્વાર્ટર્સની ગેલેરી ધરાશાયી, 60 લોકોનું રેસ્ક્યુ. અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા સુખરામનગર ખાતે સંત વિનોબા ભાવે નગર સ્લમ ક્વાર્ટર્સમાં બ્લોક નંબર 12ની ગેલેરી ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ. વહેલી સવારે લોકો ઘરમાં ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા, ત્યારે જ અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હોય તેવો પ્રચંડ અવાજ સાથે ગેલેરીનો ભાગ તૂટી પડતા લોકો ઉઠી ગયા. કેટલાક લોકો ફસાઈ ગયા. જીવ બચાવવા લોકો નીચે દોડી આવ્યા. તુરંત ફાયર વિભાગને જાણ કરાઈ. ફાયરની ટીમે પહોંચીને 16 મકાનમાંથી ફસાયેલા 50 થી 60 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. ફાયર વિભાગે આસપાસમાં 2 થી 3 જગ્યાએ સીડી લગાવીને લોકોનું રેસ્ક્યુ કર્યું. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે સુખરામનગરના 440 ફ્લેટના રીડેવલપમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે. તેમ છતાં છેલ્લા 2 મહિનામાં ગેલેરી પડવાનો બીજો બનાવ સામે આવતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો છે. યુવક પર ધોકા પાઇપથી હુમલો. ગુજરાતમાં ગુંડાખોરીની ગ્રાફ દિવસે ને દિવસે ઉંચકાઈ રહ્યો છે. નાની વાતમાં છરી, ધોકા, તલવાર ઉડી રહ્યા છે. પોલીસના ખોફ વગર ગુંડાઓ જાહેરમાં ઉત્પાત મચાવી રહ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. જાહેર માર્ગ પર યુવકને ધોકા, પાઇપ અને મુક્કા લાતથી માર માર્યો. રિંકેશ બોડા નામના યુવક પર વિજય બાવાજી તથા તેના સાથે રહેલા 2 અજાણ્યા શખ્સોએ જાહેરમાં હુમલો કર્યો. રસ્તા પર વાહન ચલાવતા સમયે કોઈ કારણોસર બસ ચાલક સાથે બોલાચાલી થતા થોડા સમય બાદ પાછળથી આવી હુમલાખોરોએ ધોકા પાઇપ વડે માર માર્યો. હુમલામાં યુવકને હાથ અને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ઓલપાડમાં મારામારી કરનારની પોલીસે કાઢી હવા. સુરતના ઓલપાડના સાયણમાં અસામાજિક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો. સાયણ બજારમાં જાહેરમાં સરઘસ કાઢી દીપક બિંદને માફી મંગાવી. અસામાજિક તત્વોએ સાયણ ગામે સરકારી કામ રોકી જેસીબી ચાલકને માર માર્યો. સાયણ શુગર રોડ પર રોડની બાજુમાં પાકી ગટર લાઇનનું હાલ
કામ ચાલે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા થતા કામોમાં જેસીબી મશીન કામગીરી રોકી તાક ધમકી આપી અસામાજિક તત્વ દીપક બિંદ અને તેના સાગરીતે ડ્રાઈવરને મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપી દીપક બિંદને ઝડપી પાડ્યો. જે જગ્યાએ હુમલો કર્યો હતો ત્યાં લઈ જઈ સરઘસ કાઢ્યું હતું. લોકો વચ્ચે કુકડો બનાવી માફી મંગાવી હતી. ગુજરાતમાં તસ્કરો બેફામ. સુરતમાં એક જ રાતમાં 48 ઘરમાંથી બ્રાન્ડેડ બૂટ ચપ્પલની ચોરી. કહેવાય છે કે ચોર ગમે ત્યાં બાકોરું પાડી શકે છે, પરંતુ સુરતના રાંદેર વિસ્તારમાં એક એવો ચોર ત્રાટક્યો જેણે સોના ચાંદી નહીં પણ લોકોના મોંઘા પગરખા પર પસંદગી ઉતારી છે. રાંદેર નવયુગ કોલેજ પાસે આવેલી જિલ્લા પંચાયત સોસાયટીમાં રાત્રે 2:30 વાગ્યાના અરસામાં એક તસ્કર ત્રાટક્યો. આ તસ્કર સોસાયટીની પાછળના ભાગે આવેલી વાડ કૂદીને અંદર પ્રવેશ્યો. આશ્ચર્યની વાત એ છે કે આ ચોર લૂંટના ઈરાદે નહીં પણ માત્ર બૂટ ચંપલ ચોરવા માટે જ આવ્યો. ચોર પોતાની સાથે ખાલી કોથળા લઈને આવ્યો. તેણે સોસાયટીના અંદાજે 60 જેટલા ઘરોમાંથી 48 ઘરોની બહાર મૂકેલા શૂકેસ તપાસ્યા હતા. ચોરે માત્ર સામાન્ય પગરખા નહીં પરંતુ બ્રાન્ડેડ અને નવા દેખાતા મોંઘા બૂટ ચપ્પલની જ પસંદગી કરી હતી. જૂના અને સામાન્ય પગરખા તેણે ત્યાં છોડી દીધા હતા. માત્ર 1 કલાકના સમયગાળામાં તેણે 2 મોટા કોથળા ભરીને બૂટની ચોરી કરી. રફુ ચક્કર થઈ ગયો. ઘર આંગણેથી પગરખા ગાયબ જોઈને રહીશોમાં કુતૂહલ અને ડર ફેલાયો. આ તરફ સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી એકવાર ચોરીની ઘટના બની. મોબાઈલ દુકાનમાં ગ્રાહક બનીને આવેલા એક વ્યક્તિને આઈફોન ચોરી લીધો. આરોપી દુકાન માલિકની નજર ચૂકવી ફોન ચોરતો નજરે પડી રહ્યો છે. ગાંધીધામના મુખ્ય બજાર વિસ્તારમાં રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો. ગાંધીધામના વંદના સ્ટીલ પોઈન્ટ, જલારામ સિલેક્શન અને સનરાઈઝ સિલેક્શન એમ કુલ 3 દુકાનોના શટર તોડી ચોરી કરવામાં આવી. એક સાથે 3 દુકાનમાં ચોરીથી બજારના અન્ય વેપારીઓમાં ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજના સોનાસણ ગામે એક પરિવાર ઘર બંધ કરીને ગાંધીનગર પ્રસંગમાં ગયો હતો ત્યારે તેના બંધ ઘરમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ ઘરમાં ઘૂસી તિજોરીને લોકરમાંથી સોનાના ઘરેણાની ચોરી કરી. 350 ગ્રામ સોનાના દાગીનાની ચોરી કરાઈ. 85 લાખ રૂપિયાથી વધુની કિંમતના ઘરેણા ચોરી ફરાર થઈ ગયા. ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી. મહેસાણામાં બાઇક સવાર લૂંટારુઓએ સોનાનો દોરો ઝૂંટવી મચાવ્યો આતંક. રાધનપુર રોડ પર લટાર મારવા નીકળેલા દંપતી સાથે બનાવ. સીસીટીવી કેમેરામાં કેદ. મંદિરથી દર્શન કરીને પરત ફરતા દંપતીને લૂંટારુઓએ નિશાન બનાવ્યા. ગળામાંથી 70,000ની કિંમતનો સોનાનો દોરો ઝૂંટવી લૂંટારુઓ રફુ ચક્કર. મહેસાણા તાલુકા પોલીસે 2 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સોર્સથી લૂંટારુઓની શોધખોળ શરૂ. રાત્રિના સમયે છડેચોક લૂંટની ઘટનાથી મહેસાણામાં ભારે ફફડાટ છે. બાઇક સવાર તસ્કરોને ઝડપી પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટના માલાબાર જ્વેલર્સમાં ચોરી કરનાર શખ્સ પુણેથી ઝડપાયો. રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા માલાબાર ડાયમંડ એન્ડ જ્વેલર્સ શોરૂમમાં થયેલી સોનાની ચેઇનની ચોરીના કેસમાં રાજકોટ પોલીસે પુણેથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે 3 મહિલા આરોપીઓ હજુ ફરાર છે, જેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થોડા દિવસ અગાઉ યાજ્ઞિક રોડ પર આવેલા માલાબાર ડાયમંડ એન્ડ જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા 4 લોકોએ ચોરીને અંજામ આપ્યો. એક મહિલાએ ખરીદીના બહાને 27 ગ્રામ વજનનો અંદાજે 4.72 લાખ રૂપિયાનો સોનાનો ચેન ડિસ્પ્લે ટ્રેમાંથી ચોરી કરી લીધો હતો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે એક મહિલા ચેન ચોરી કરી હતી, જ્યારે તેની સાથે અન્ય 2 મહિલા અને એક પુરુષ પણ હાજર હતા. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં કાર ભાડે લઈને આવી ચોરીઓ કરતા હતા. રાજકોટમાં ચોરી કર્યા બાદ તમામ આરોપીઓ પોતાના વતન પરત ફરી ગયા હતા અને ચોરી કરેલા સોનાના ચેનને વહેંચી દીધો હતો. સુરતના પ્લાયવુડના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગ. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા નવજીવન ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગ લાગી હતી. પ્લાયવુડને એક ગોડાઉનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. પ્લાયવુડના કારણે આગ તુરંત પ્રસરી ગઈ હતી. વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ધુમાડાના ગોટે ગોટા દેખાયા હતા. લોકો ડરના માર્યા બહાર નીકળી ગયા હતા. તુરંત ફાયર વિભાગને જાણ કરતા 10 થી 12 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો કર્યો. જો કે આગ કાબૂમાં આવે તે પહેલા જ પ્લાયનો મોટાભાગનો જથ્થો રાખ થઈ ગયો. આગ એટલી વિકરાળ હતી કે ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું નુકસાન થયું. આ બાજુ ખંભાળિયા પાલિકાના ડમ્પિંગ યાર્ડમાં ફરી આગ લાગી. ખંભાળિયા નજીક તરઘડી પાસે આવેલા ડમ્પિંગ યાર્ડમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. આગની ઘટનાને લઈને ખંભાળિયા ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો. નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગ કરવું ભારે પડ્યું. ભરૂચ અંકલેશ્વર ભારત માતા નવી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રી વેડિંગ વિડીયો શૂટિંગ કરવું ભારે પડ્યું. અંકલેશ્વર તાલુકાના પૂનગામ નજીક કેબલ બ્રિજ પર એક બુલેટ અને 4 4 વ્હીલર વાહનોને પૂર ઝડપે તથા ગફલતભરી રીતે ચલાવવામાં આવ્યા હતા. રોડની વચ્ચે વાહનો ઊભા રાખી ટ્રાફિકમાં અડચણ ઊભી કરી પ્રી વેડિંગ રીલ્સ બનાવવામાં આવી હતી, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઘટનાના વાયરલ વિડીયો પરથી તપાસ કરતા ભરૂચ શેરપુરાના બુલેટ ચાલક મોહમ્મદ ફૈઝાન મોહમ્મદ સિદ્દીકી નાખુદા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે 6 શખ્સો સામે ગુનો દાખલ કરીને 4ની ધરપકડ કરી. રખડતા શ્વાનનો કહેર અટકવાનું નામ નથી લેતો. સુરતમાં ઊન વિસ્તારમાં ફરી એકવાર શ્વાનના હુમલાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના દ્રશ્યો સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થયા, જે જોતા જ રૂવાડા ઊભા થઈ જાય એમ છે.
ઊન વિસ્તારમાં આવેલી નૂર રેસિડેન્સીમાં આયાત નામના 2 વર્ષીય બાળકી સોસાયટીના ગેટ પાસે રમી રહી હતી ત્યારે અચાનક 3 જેટલા રખડતા શ્વાન તેની તરફ ધસી આવ્યા. બાળકી કંઈ સમજે પહેલા જ એક શ્વાને તેના પર હુમલો કરી સાથલના ભાગે ગંભીર બચકું ભરી લીધું. બાળકીના રડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવતા શ્વાન ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. આણંદમાં લગ્ન મંડપમાં ઉડી ખુરશીઓ, જાનૈયાઓ વચ્ચે થઈ છૂટા હાથની મારામારી. લગ્નની શરણાઈઓ વાગી રહી હતી, ઢોલ ઢબુકી રહ્યા હતા, ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો ત્યારે જ અચાનક જાનૈયાઓ વચ્ચે શરૂ થયું દંગલ. ઉડી ખુરશીઓ, થઈ છૂટા હાથની મારામારી, મચી ગઈ નાસભાગ. લગ્નમાં ઘમાસાનના દ્રશ્યો આણંદના છે. સામરખા ચોકડી નજીક જવાહરનગર પાસે એક લગ્નમાં કોઈ કારણોસર જાનૈયાઓ વચ્ચે જંગ છેડાઈ. ધંધુકાથી આવેલી જાનમાં અચાનક જ હિંસા ભડકી હતી. મહેમાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ. મહેમાનો એકબીજા પર ખુરશીથી હુમલો કરવા લાગ્યા, જેથી જાનમાં આવેલા લોકો જીવ બચાવવા ભાગ્યા. તો કેટલાક લોકો લાકડીઓ અને છૂટા હાથની મારામારી પર ઉતરી આવ્યા. અફરાતફરીનો માહોલ સર્જાયો અને લગ્નમાં સન્નાટો છવાઈ ગયો. અથડામણમાં 4 લોકોને ઈજા પહોંચી. વાત છેક આણંદ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગઈ. જીરું વાપરો છો તે નકલી તો નથી ને? ઊંઝાથી શંકાસ્પદ નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ. તમારા રસોડામાં રહેલું જીરું નકલી કે ભેળસેળ યુક્ત તો નથી ને? આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કેમ કે મહેસાણાના ઊંઝાથી શંકાસ્પદ નકલી જીરું બનાવતી ફેક્ટરી પકડાઈ છે. એશિયાના સૌથી મોટા ગંજ બજાર તરીકે જાણીતા ઊંઝામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ જીરું બનાવતા એકમો વિરુદ્ધ લાલ આંખ કરી છે. ઊંઝાના માધવ એસ્ટેટમાં આવેલી પટેલ સુમિતકુમાર વસંતલાલની ફેક્ટરી પર દરોડા પાડ્યા. અંદાજે 7.44 લાખ રૂપિયાનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો. શંકાસ્પદ જીરું અને વિવિધ પાવડરનો જથ્થો સીઝ કર્યો. 13,258 કિલો શંકાસ્પદ જીરું ઉપરાંત બ્રાઉન, કાળો અને લીલો પાવડર સહિત હજારો કિલો જથ્થો કસ્ટડીમાં લીધો. સ્થળ પરથી નમૂનાઓ લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા અને રિપોર્ટ મળ્યા બાદ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જીરુને આકર્ષક દેખાવ આપવા માટે એડલ્ટ્રન્ટ તરીકે વપરાતા કલ્ટરિંગ પાવડર સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. ભેળસેળ કરતા પકડાશો તો વેપારીનું લાયસન્સ રદ કરાશે. નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ. જૈનમ બ્રાન્ડના નામે ચાલતા કૌભાંડનો પર્દાફાશ. માહી ડેરીના નામે તમારા ઘરે ક્યાંક નકલી ઘીના ડબ્બા તો નથી ને? કેમ કે માહી ડેરીના નામે નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ છે. બનાસકાંઠાના વડગામ તાલુકાના માહી ખાતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે નકલી ઘી બનાવતી ફેક્ટરી પર દરોડા પાડ્યા. આ દરોડામાં જૈનમ બ્રાન્ડના નામે ચાલતા નકલી ઘીના કૌભાંડનો પર્દાફાશ થયો અને 3.67 લાખનો જથ્થો સીઝ કરવામાં આવ્યો. માહી ખાતે ગુડલક એસ્ટેટના પ્લોટ નંબર 5900 પર ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ઓચિંતી તપાસ કરી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પેઢીના માલિક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈ પણ કાયદેસરના પરવાના કે મંજૂરી વગર શંકાસ્પદ ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા. તપાસ દરમિયાન પેઢીમાં કલર, એસેન્સ, સોયાબીન ઓઇલ, પામોલિન ઓઇલ અને વનસ્પતિનો ઉપયોગ કરીને મોટા પાયે શંકાસ્પદ ઘીનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ થતો હોવાનું જણાવવામાં આવ્યું છે. જૈનમ બ્રાન્ડનું 1 લીટરનું પેકિંગનું શુદ્ધ ગાયનું ઘી તેમજ લૂઝ ઘીનો જથ્થો મળી આવ્યો. ઉપરાંત ભેળસેળ માટે વપરાતા જલારામ રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિન તેલ, સૂર્યા ગોલ્ડ વનસ્પતિ વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને આર્ટિફિશિયલ ફ્લેવર સબસ્ટન્સ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા. આ પેઢી જૈનમ બ્રાન્ડના નામે ગાય અને ભેંસનું ઘી બનાવીને જુદા જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરતી હોવાનું પણ તપાસમાં ખુલ્યું. આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પહેલા આપને મોટો ઝટકો. રાજુ કરપડાએ આપ સાથે છેડો ફાડ્યો. ઈસુદાન ગઢવીએ ભાજપ પર પ્રહાર કર્યા. વિધાનસભા ચૂંટણીના હવે 2 વર્ષ જેટલો સમય છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક છે ત્યારે આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ખેડૂતો માટે બમણી તાકાતથી લડવાની ખાતરી આપનાર રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીને ટાટા બાય બાય કરી દીધું છે. બોટાદના કરદાકાંડ મુદ્દે થયેલી હિંસા બાદ 108 દિવસનો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર છૂટેલા કરપડાએ આમ આદમી પાર્ટીના કિસાન સંગઠનના પ્રદેશ પ્રમુખ સહિત પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી. વ્યક્તિગત કારણોસર રાજીનામું આપવાનો ઉલ્લેખ કરતા રાજુ કરપડાએ લખ્યું છે કે જય કિસાન સાથીઓ, દોસ્તો, આજે અમે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. મારો નિર્ણય જરૂર તમને ચોંકાવશે. પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવારથી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે, પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે. મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું. કરપડાના રાજીનામા બાદ ઈસુદાન ગઢવી સહિતના આપના નેતાઓએ આશંકા વ્યક્ત કરી છે કે રાજુભાઈ પર ભાજપ દ્વારા દબાણ લાવવામાં આવ્યું છે. ચર્ચા એવી શરૂ થઈ છે કે રાજુ કરપડાએ 10 વર્ષ જૂના એક કેસમાં જો હાઈકોર્ટમાંથી રાહત ન મળે તો જેલવાસ ભોગવવો પડે એમ હતો અને જો જેલમાં જાય તો રાજુ કરપડા ચૂંટણી લડી શકે નહીં. એવામાં ભાજપના દબાણમાં આવીને તેમણે આમ આદમી પાર્ટી છોડી છે. જો કે આ પ્રકારના દાવા અને ચર્ચા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આવા દાવા સાચા છે કે ખોટા એ અંગે હજુ રાજુ કરપડા ખુદ ખુલાસો કરે ત્યારે જ હકીકત ખબર પડી શકે છે. ચર્ચા તો એવી પણ શરૂ થઈ છે કે પ્રવીણ રામ પણ હવે શું કરશે. ભાજપના ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા માતાજીના માંડવામાં ધૂણ્યા, પીઠ પર સાંકળો ઝીકી.
માતાજીના માંડવામાં ધૂણતા અને પીઠ પર સાંકળો ઝીકતા આ કોઈ માતાજીના ભુવા નથી કોઈ દાણા જોનારા. જોઈ લો, આ છે રાજકોટ શહેરના ભાજપના નવા નિમાયેલા ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયા. ઉપપ્રમુખ સોમાભાઈ ભાલિયાનો આ અનોખો અને ભક્તિમય અંદાજ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં યોજાયેલા માતાજીના માંડવામાં તેઓ ભાવ વિભોર થઈ ધૂણતા જોવા મળ્યા. એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સોમા ભાલિયાને એવું સુરાતન ચડ્યું કે માતાજીના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરવા ધૂણવા લાગ્યા. પરંપરાગત રીતે મુજબ તેમણે પોતાની પીઠ પર સાંકળો મારીને શ્રદ્ધા દર્શાવી. કાર્યક્રમમાં ઉપસ્થિત ભક્તો માટે આ દ્રશ્ય અનોખું અને આસ્થા ભર્યું હતું. કેટલાક લોકો ચોંકી ગયા. આ વિડીયો વાયરલ થતાં રાજકીય વર્તુળમાં શ્રદ્ધાની ચર્ચા શરૂ થઈ છે. ત્યારે તેમણે આ વિડીયો જૂનો હોવાનું કહ્યું છે. જૂનો વિરોધી મૂકવો હોય માતાજીનો માંડવો હતો અને શ્રદ્ધાના વિશ્વમાં અમે કેટલા વર્ષ જૂનો છે આ વિડીયો? કાંઈ ધૂણતા નથી, આપણે ભૂવા જ નથી. એટલે અંદાજિત કેટલા વિશ્વમાં આપણે મોજ કરી માતાજીનો માંડવો. બીજી તરફ આ વિડીયોને લઈને ગાંધીનગર ભાજપ હાઈકમાન્ડે નોંધ લીધી. એમની એક સામાજિક પરંપરાની સાથે સાથે એ પોતે ખૂબ ધાર્મિક આસ્થા ધરાવનાર વ્યક્તિ છે અને એમાં અંધશ્રદ્ધા કે એ પ્રકારનું કોઈ વર્તન હોય એવું કોઈ ફીડબેક મળ્યું નથી અને કદાચ દ્રશ્યમાં પણ દેખાતું નથી.